છીએ, જેમાં આપણે વાત કરી હતી પાઈ બોન્ડ કન્ટિન્યુ ફરતો હોય, પણ આપણે હવે એ વસ્તુ જોવાની આપણે પ્રયત્ન કરવાનો છે કે સંસ્પંદનનો ખ્યાલ એકચ્યુઅલી આવ્યો ક્યાંથી, સંસ્પંદનનો આઈડિયા કેવી રીતે ઉદ્ભવ પામ્યો હતો. એના માટે આપણે બરાબર ઓઝોનનું એક્ઝામ્પલ લેવું પડશે. બરાબર જોજો, ઓઝોનનું એક્ઝામ્પલ લઈએ આપણે. ઓઝોનનું લુઈસ સ્ટ્રક્ચર તો આપણને દોરતા આવડે જ છે. આ ઓઝોનના લુઈસ સ્ટ્રક્ચરની અંદર આપણે બે સ્ટ્રક્ચર બનાવી શકીએ છીએ, કાં તો ડબલ બોન્ડ આ બાજુ હોય અથવા તો ડબલ બોન્ડ પેલી બાજુ હોય. બરાબર, આ બંને સ્ટ્રક્ચર છે એ બંને સ્ટ્રક્ચરને આપણે નામ આપી દઈએ, પહેલું સ્ટ્રક્ચર અને બીજું સ્ટ્રક્ચર. આમ જોવા જઈએ તો લુઈસના સ્ટ્રક્ચરની રીતે આ બંને સાચા જ છે, પણ આ બેમાંથી એક્ઝેક્ટલી સાચો કયો એ તો આપણે નહીં કહી શકીએ, કારણ કે એક બાજુ સિંગલ ડબલ છે, અહીંયા ડબલ સિંગલ આવેલો છે. જો તમારે આ બંનેમાંથી સાચું સ્ટ્રક્ચર કયું છે એ શોધવું હોય તો થોડાક પ્રયોગો કરવા પડે. સપોઝ વિચારો કે ઓઝોનની અંદર, બરાબર જોજો, આપણી પાસે બે ટાઈપના બંધ આવેલા છે. ઓઝોનમાં એક સાઈડ ઓક્સિજન વચ્ચે સિંગલ બોન્ડ છે, જ્યારે બીજો ડબલ બોન્ડ છે. સૈદ્ધાંતિક રીતે, એટલે કે આપણે નોર્મલી જે ગણતરી કરીએ છીએ એની રીતે એવું જાણવા મળ્યું છે કે સિંગલ બોન્ડ વચ્ચે ઓક્સિજનનું બંધ લંબાઈ કંઈક બંધ લંબાઈની વાત કરીએ તો સિંગલ બોન્ડની બંધ લંબાઈ વધારે હોય છે અને ડબલ બોન્ડની બંધ લંબાઈ ઓછી હોય છે. જો એક્ઝેક્ટલી વાત કરું તો સિંગલ બોન્ડની બંધ લંબાઈ 148 pm આપણને જોવા મળતી હોય છે અને ડબલ બોન્ડની કંઈક 121 pm જોવા મળે છે. મતલબ આટલી હોવી જોઈએ, સૈદ્ધાંતિક રીતે હોવી જોઈએ. પણ જ્યારે ઓઝોનને પ્રેક્ટિકલ કરવામાં આવ્યો, ઓઝોનને લેબની અંદર પ્રેક્ટિકલ કરવામાં આવ્યો, ત્યારે એવું જાણવા મળ્યું કે ઓઝોનના સ્ટ્રક્ચરમાં બે અલગ અલગ પ્રકારની બંધ લંબાઈ નથી. બરાબર, એકચ્યુઅલી તો બે અલગ અલગ પ્રકારની જ હોવી જોઈએ. આ બાજુ 148 હોવી જોઈએ અને આ બાજુ 121 હોવી જોઈએ. પણ જ્યારે પ્રયોગો કરવામાં આવ્યા ત્યારે ખબર પડી કે બંને બંધ લંબાઈ સરખી જ છે, અને આ બંને બંધ લંબાઈ એ લગભગ 128 pm જેટલી જ જોવા મળી. આ કઈ રીતે પોસિબલ બની શકે? બંને સરખી કેવી રીતે હોઈ શકે? જો ભાઈ બંને સરખી તો જ પોસિબલ બને જો આની અંદરનો એક બંધ કન્ટિન્યુઅસલી રિપીટ એકબીજામાં ટ્રાન્સફર થતો હોય. સમજાણું? આપણે અગાઉ વાત કરી એમ આ બંને એકબીજામાં સંસ્પંદન પામતો બંધ હોય તો જ અહીંયા બંને જગ્યાએ દોઢ બંધ થઈ જાય અને તો જ એની બંધ લંબાઈ 128 pm આપણને જોવા મળે. બાકી કોઈ પોસિબિલિટી કંઈ સમજાતી નથી. તો આ જે લોજિક છે ને, આના ઉપરથી વૈજ્ઞાનિકોને સંસ્પંદનનો આઈડિયા આવ્યો. બરાબર, બંધ લંબાઈ સરખી થઈ ને, એના આધારે આપણે સંસ્પંદનનો આઈડિયા લાગુ પાડી શકીએ છીએ. જો તમને આ સવાલ પૂછાય તો આપણે સ્ટેપ બાય સ્ટેપ બધા મુદ્દા વાઇઝ લખતા જઈએ. પહેલા મુદ્દામાં તમારે ઓઝોનની ચર્ચા કરવાની, લખવાનું કે માત્ર લુઈસ રચના ઘણા અણુઓના પ્રાયોગિક પ્રાચલો સમજાવી શકતી નથી. પ્રાયોગિક પ્રાચલો સમજાવી શકતી નથી. આપણે ઓઝોનનું જ એક એક્ઝામ્પલ લઈ લઈએ. ઉદાહરણ તરીકે ઓઝોન O3 લઈએ, એના લુઈસ બંધારણને દોરીએ. હવે ઓઝોનનું લુઈસ બંધારણ આપણને ખૂબ જ સારી રીતે આવડે જ છે. બરાબર, 3 ઓઝોન આવા ત્રિકોણીય સ્વરૂપે ગોઠવાયેલા હોય છે. એક ઓઝોનની પાસે તમારે ડબલ બોન્ડ રાખવાનો, એક ઓઝોનની પાસે તમારે સિંગલ બોન્ડ રાખવાનો. ડબલ બોન્ડેડ ઓક્સિજન છે એની પાસે તમે 4 ટપકા કરી શકો છો, એટલે કે 2 લોન પેર થઈ જશે. એના પછી જે ઉપરનો ઓક્સિજન છે એ ધન વીજભારિત છે, એની પાસે 1 લોન પેર હશે. નીચેનો ઓક્સિજન ઋણ વીજભારિત છે, એની પાસે 1 ઇલેક્ટ્રોન વધારાનો હોય, એટલે કે એની પાસે 3 લોન પેર થશે. ભાઈ આવું કેમ થયું? તો એ તમને ઓઝોનનું લુઈસ બંધારણ આવડવું જોઈએ. હું એ મગજમારીમાં અત્યારે નથી પડતો, આગળ આપણે બહુ ડિટેલમાં પ્રેક્ટિસ કરેલી છે. આને કહીશું આપણે ઓઝોન. હવે એક રીતના આ એક ઓઝોન છે, હું આનું એક બીજો ઓઝોન પણ બનાવી શકું જેમાં ડબલ બોન્ડ આ સાઈડ હોય અને સિંગલ બોન્ડ પેલી સાઈડ હોય. એક રીતના તો ડાયરેક્ટલી હું એમ કહી શકું આની મિરર ઇમેજ, બરાબર, આનું એકદમ વિરુદ્ધાર્થી થતું હોય એવું આપણે દોરી શકીએ છીએ. ડબલ બોન્ડ સામેની સાઈડ આવી જાય એવી રીતે.
સમજ પડી? આ બંને ઓઝોન લુઈસના સ્ટ્રક્ચરની રીતે સાચા જ કહેવાશે. પહેલા સ્ટ્રક્ચરને આપણે 1 નામ આપી દઈએ અને બીજા સ્ટ્રક્ચરને આપણે નંબર 2 નામ આપી દઈએ. હવે આની અંદર દ્વિબંધ કન્ટિન્યુઅસલી રોટેટ થાય છે. કંઈક આવી રીતે આપણે રોટેટ કરી શકીએ છીએ. બરાબર જોજો, આ ડબલ બોન્ડ બંને બાજુ કન્ટિન્યુઅસલી રોટેટ થશે, એટલે કે આવી રીતે સંસ્પંદન રચનામાં આવી જશે. તો આવી સિચ્યુએશનમાં છે ને ઓઝોનનું હું એક ત્રીજું સ્ટ્રક્ચર બનાવી શકું છું. બરાબર ધ્યાનથી જોજો, ઓઝોનનું ત્રીજું સ્ટ્રક્ચર કંઈક આવી રીતે હું બનાવી શકું. આ ઓઝોનની અંદર એક બંધ તો ફિક્સ જ છે, મેં વાત કરી એમ સિગ્મા બંધ તો ફિક્સ જ છે, અને એક બંધ કન્ટિન્યુઅસલી બંનેમાં રોટેટ થાય છે. જે રોટેટ થતો બંધ હોય ને એને ડેશ 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 વડે આપણે દર્શાવી શકીએ છીએ. આવી રીતે સમજાણું? આ જે નવું સ્ટ્રક્ચર કર્યું ને આપણે એનું નામ આપીએ ત્રીજું સ્ટ્રક્ચર, અને આપણે આને સંસ્પંદન સંકર એવું નામ આપશું. સંસ્પંદન બંધારણ આ ત્રીજું. સંસ્પંદન બંધારણની વચ્ચે કંઈક આવી નિશાની મૂકવામાં આવે છે. બરાબર, આ ત્રણે ત્રણ એકબીજાના સંસ્પંદન બંધારણો છે એવું તમે કહી શકો છો. ઘણી વખત ટેક્સ્ટબુકની અંદર આવી 3 લીટીઓ પણ કરે છે, એ પણ સાચું જ છે. આવી રીતે પણ તમે દર્શાવી શકો છો. હું તમને એડવાઇસ આપું છું કે આ બંને સાઈડ તીરવાળી નિશાની મૂકવી એ સારું પડશે. સમજાઈ ગયું? આ ત્રણે ત્રણ એકબીજામાં રોટેટ થશે. આકૃતિ દોર્યા બાદ આપણે એના સ્ટ્રક્ચરની વાતો લખી નાખીએ. નીચે આપણે લખીએ કે ઓઝોનને રચના 1 અને 2 વડે સમાન રીતે દર્શાવાય છે. સમાન રીતે દર્શાવાય છે. જેમાંથી રચના 1 અને 2 રચના 1 અને 2 વિહિત રચનાઓ છે. નામ જોજો, વિહિત રચનાઓ, જેને ઇંગ્લિશમાં કોનોનિકલ સ્ટ્રક્ચરના નામે ઓળખશું આપણે. કોનોનિકલ સ્ટ્રક્ચરના નામે આપણે ઓળખવાનું છે. જ્યારે રચના ત્રીજી છે ને, રચના 3, એને આપણે સંસ્પંદન સંકરના નામે ઓળખશું. સંસ્પંદન સંકર અથવા તો હાઇબ્રિડ સ્ટ્રક્ચર. ઇંગ્લિશ નામ પણ ક્યારેક આવી જતા હોય છે, તો યાદ રાખવા તમારે. આગળ આપણે લખીએ કે રચના 1 અને 2 એટલે કે વિહિત જે રચનાઓ છે એમાં ઓક્સિજન સિંગલ બોન્ડ ઓક્સિજન એકલ બંધ અને ઓક્સિજન ડબલ બોન્ડ ઓક્સિજન દ્વિબંધ છે. ઓકે, સામાન્ય રીતે ઓક્સિજન સિંગલ બોન્ડ ઓક્સિજન છે ને એની બંધ લંબાઈ મેં હમણાં જણાવી હતી તમને 148 pm જેટલી હોય છે, પિકોમીટરમાં હોય છે. બરાબર, અને ઓક્સિજન ડબલ બોન્ડ ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ કંઈક 121 pm માં હોય છે. આટલી હોવી જોઈએ, પણ જ્યારે પ્રયોગો કર્યા ત્યારે તો કંઈક અલગ જ મળ્યું. નીચે લખીએ, પરંતુ O3 માં પ્રાયોગિક રીતે બંને ઓક્સિજન ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ વચ્ચેની બંધ લંબાઈ સમાન જાણવા મળી. અને એ કેટલી હતી? 128 pm. બરાબર, તો એ જોજો 128 pm એ એકચ્યુઅલી 148 pm અને 121 pm ની વચ્ચેની આવી. મતલબ સિંગલ બોન્ડ કરતાં ઓછી છે ને ડબલ બોન્ડ કરતાં વધારે છે, મિડલની કહી શકાય. એટલા માટે તો એનો બંધ કેટલો આપણે આગળ જોયો હતો? 1.5 બંધ, 1.5 બંધ જોયેલો હતો.
આની નીચે લખીએ કે આમ O3 અણુ ના ઓક્સિજન ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ એ એકચ્યુઅલી સિંગલ બોન્ડ ઓક્સિજન અને ડબલ બોન્ડ ઓક્સિજન ની વચ્ચેની છે, મિડલની છે, બરાબર, જે લુઈસ રચનાથી સમજાવી નથી શકાતું, જે લુઈસ રચનાથી સમજાવી શકાતું નથી, બરાબર. માટે આ રચના સમજવા માટે સંસ્પંદનનો ખ્યાલ ઉદ્ભવ્યો. ઓકે, તો સંસ્પંદનનો આઈડિયા અહીંથી તમને મળેલો છે. તો આપણે નીચે નવા મુદ્દાની અંદર સંસ્પંદનના ખ્યાલ વિશે લખવાનું છે. આટલો પહેલો મુદ્દો હતો એવું તમે સમજી શકો છો. સંસ્પંદનનો ખ્યાલ. આની અંદર પહેલા આપણે લખી નાખીએ કે જ્યારે એક જ લુઈસ રચના અણુને ચોકસાઈથી વર્ણવી શકે નહીં, ત્યારે સમાન ઉર્જા, સમાન કેન્દ્રના સ્થાન, અને સમાન બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે લોન પેર અને બોન્ડિંગ પેર દર્શાવતા પ્રમાણિત સ્વરૂપો ગણતરીમાં લેવાય છે અને તેની સંકર રચના બનાવાય છે. આ સંકર રચના જે હોય એ એક્ઝેક્ટ સાચી હશે. સંકર રચના અણુનું ચોકસાઈપૂર્વક વર્ણન કરે છે. બરાબર. આ વસ્તુને બરાબર સમજો. આ સંસ્પંદનની એક રીતના વ્યાખ્યા થઈ ગઈ એવું પણ બોલી શકો છો. જ્યારે તમને એક જ લુઈસ રચના દ્વારા કંઈ આઈડિયા ન મળતો હોય ત્યારે તમે સમાન ઉર્જા, સમાન કેન્દ્રના સ્થાન અને સમાન લોન પેર બોન્ડિંગ પેર આ ત્રણ વસ્તુનો ઉપયોગ કરવો પડે. મતલબ વિચારો, એક ઓઝોનના સ્ટ્રક્ચરથી મને કંઈ ખબર નહોતી પડતી તો હું એક બીજું સ્ટ્રક્ચર એવું દોરી શકું કે જેમાં આની ઉર્જા સેમ ટુ સેમ આની ઉર્જા જેટલી હોય, એમના ઉર્જા સરખી હોય, તેમના કેન્દ્રના સ્થાન સરખા હોય. જુઓ, જ્યાં ઓક્સિજન ગોઠવાયેલા છે તે જ જગ્યાએ મેં બીજા ઓક્સિજન ગોઠવેલા છે, કેન્દ્રના સ્થાન સરખા થઈ ગયા. બરાબર. અને જેટલી લોન પેર બોન્ડિંગ પેર હતી, જેટલા બંધ છે, અહીંયા 3 બંધ છે તો અહીંયા બી 3 બંધ રાખેલા છે મેં. અહીંયા જેટલી પણ લોન પેર છે, ટોટલ લોન પેર ગણો 6, તો અહીંયા પણ ટોટલ લોન પેર મેં 6 રાખી છે. એવું હું બીજું સ્ટ્રક્ચર બનાવી શકું છું. આ બંને સ્ટ્રક્ચર એકબીજાના સંસ્પંદન બંધારણ કહેવાય. અને આ બંને સ્ટ્રક્ચરની મદદથી તમે એક સંસ્પંદન સંકર પણ બનાવી શકો છો, જે તમારું 100% સાચું સ્ટ્રક્ચર થશે. ઓઝોનનું એક્ઝેક્ટ સાચું સ્ટ્રક્ચર છે ને, આ નથી, આ પણ નથી, આ છે. વિચારો, લુઈસનું બંધારણ તમને 100% ઓઝોનની માહિતી નથી આપી શકતું, તો ઓઝોનનું સ્ટ્રક્ચરની સંપૂર્ણ 100% માહિતી તમને સંસ્પંદન સંકર આપશે. એટલું યાદ રાખજો. એની નીચે આપણે લખીએ કે આમ ઓઝોનની આપણી વાત કરીએ તો ઓઝોન માટે સંકર રચના 3
રચના જે ત્રીજી છે એ સાચી રચના છે, સાચી રચના છે, જેને સંસ્પંદન સંકર પણ કહે છે, જેને સંસ્પંદન સંકર હાઇબ્રિડ સ્ટ્રક્ચર કહે છે, બરાબર. અને બીજી એક નોંધ જે આપણે હમણાં કહેલી જ છે કે સંસ્પંદન ને આ નિશાની વડે દર્શાવી શકાય, બંને બાજુ તીર વડે દર્શાવાય છે. તમારે એક્ઝામમાં જો આ સવાલ પૂછાય તો તમારે એક્ઝામ્પલ તરીકે એક ઓઝોનનું જ સ્ટ્રક્ચર દોરશો તો ચાલશે, પણ હું તમને બીજા અમુક સ્ટ્રક્ચરની પણ માહિતી આપી દઉં સાથે સાથે, બરાબર, જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન. અથવા તો તમને જો કદાચ અલગથી પૂછાઈ જાય તો સવાલ પૂછાય તો એક જ સ્ટ્રક્ચર તમારે ડ્રો કરવું, બીજા નહીં કરતા. હું અહીંયા તમને કાર્બોનેટના 3 સ્વરૂપો વિશેની જાણકારી પણ આપી દઉં સાથે સાથે. કાર્બોનેટ એમાં મધ્યસ્થ પરમાણુ તરીકે કાર્બન છે અને એની આજુબાજુ 3 ઓક્સિજન ત્રિકોણીય સ્વરૂપે ગોઠવાયેલા હોય છે, બરાબર. જોજો આનું સ્ટ્રક્ચર, જો આનું લુઈસ બંધારણ દોરવા જઈએ તો એક ઓક્સિજન સાથે દ્વિબંધ અને બાકીના 2 ઓક્સિજન સાથે સિંગલ બોન્ડ દોરવાના. એક ઓક્સિજન સાથે દ્વિબંધ છે તો એ નોર્મલી સ્થાયી થઈ ગયો કહેવાય. બાકીના ઓક્સિજન બંને ઉપર -1 વીજભાર આવશે, બરાબર, એટલે કે -2 વીજભાર ટોટલ થઈ જશે. જો આના ઉપર લોન પેર દર્શાવવું તો ડબલ બોન્ડ ઓક્સિજન ઉપર આપણે 2 લોન પેર દર્શાવીએ છીએ અને માઇનસ ઓક્સિજન ઉપર 3 લોન પેર દર્શાવીએ છીએ લુઈસના બંધારણ પ્રમાણે. આ એનું એક્ઝેક્ટ બંધારણ થશે. હવે બરાબર ધ્યાન આપો. હવે આની અંદર સંસ્પંદન કેવી રીતે થશે અગાઉના લેક્ચરમાં પણ આપણે વાતચીત કરી ચૂક્યા છીએ. આની અંદર જે પાઈ બોન્ડ છે ને એ પાઈ બોન્ડ કન્ટિન્યુઅસલી અંદર ફરતો રહેશે. કંઈક આવી રીતે આ પાઈ બોન્ડ કન્ટિન્યુઅસલી ફરતો રહે છે, બરાબર. જોજો 3 જગ્યાએ આ પાઈ બોન્ડ ફરતો રહે છે. આવી રીતે સંસ્પંદન બને છે. તો આનો મતલબ જો મારે આનું બીજું સંસ્પંદન બંધારણ બનાવવું હોય, બરાબર, તો હું એમ કરી શકું છું કે ડબલ બોન્ડનું સ્થાન બદલી શકું છું. ડબલ બોન્ડ જો અહીંયા છે તો એની જગ્યાએ હું દ્વિબંધને અહીંયા લાવી શકું છું. જો દ્વિબંધ આ બાજુ આવી જાય તો માઇનસ ઓક્સિજન સામેની સાઈડ શિફ્ટ થઈ જશે, માઇનસ ઓક્સિજન આ બાજુ આવી જશે અને એની પાસે 3 લોન પેર થઈ જશે. આની પાસે એક વધારાનું ઇલેક્ટ્રોન યુગ્મ આવી જશે. તો આ બંને એકબીજાના સંસ્પંદન બંધારણ કહી શકીએ છીએ. અને એમની વચ્ચે કેવી નિશાની મૂકી શકાય? બંને સાઈડ તીરવાળી. સમજાણું? હજી એક પોસિબિલિટી છે કે આ ડબલ બોન્ડ આ સાઈડ આવી જાય, બરાબર, એ પણ શક્ય છે. તો જુઓ, સેમ ટુ સેમ સ્ટ્રક્ચર ફરીથી આપણે અહીંયા ડ્રો કરી શકીએ છીએ, બરાબર. આ વખતે જે દ્વિબંધ છે એને સામેની સાઈડ શિફ્ટ કરશું ત્રીજી જગ્યા ઉપર. જો અહીંયા હું દ્વિબંધ શિફ્ટ કરું તો આ માઇનસની નિશાની અહીંથી નીકળી જશે. દ્વિબંધ આ બાજુ જો આપણે કરીએ તો માઇનસની નિશાની અહીંથી નીકળી જશે, એક લોન પેર પણ નીકળી જશે. માઇનસની નિશાની આ વખતે અહીંયા આવી જશે, ફરીથી જ્યાં હતી ત્યાં, અને ત્યાં લોન પેર લાગી જશે. લોન પેર મૂકી દેવાની, બરાબર. અને આ બંને સ્ટ્રક્ચર પણ એકબીજાના સંસ્પંદન બંધારણ છે, એમની વચ્ચે પણ આવી નિશાની આપણે કરી શકીએ. તો બરાબર જોજો, આ પહેલું, બીજું અને ત્રીજું, અહીંયા 3 તમને વિહિત રચનાઓ મળે છે, કોનિકલ રચનાઓ. જો તમારે આનું સંસ્પંદન સંકર બનાવવું હોય તો એકદમ ઇઝી છે. સંસ્પંદન સંકર બનાવવા માટે તમારે મુખ્યત્વે એમ કહી શકો કે પરમાણુઓ મૂકી દેવાના જ્યાં હોય ત્યાં જ. કાર્બન, ઓક્સિજન, ઓક્સિજન આવી રીતે આપણે મૂકી શકીએ છીએ, બરાબર. એ બધાની વચ્ચે સિગ્મા બોન્ડ જેટલા હોય એટલા એમને એમ જ રાખી દેવાના, આવી રીતે. અને જે બંધ ફરતો હોય એને તમારે ડોટ લાઈન વડે દર્શાવી દેવાનું. આ એકચ્યુઅલી એનું વિહિત બંધારણ થઈ ગયું કહેવાશે. સમજાણું? ચાલો, આ થઈ ગયું એનું, સોરી, વિહિત નહીં, આ એનું સંસ્પંદન સંકર કહેવાશે. ક્લિયર? તો આ આપણે વાત કરી નાખી કાર્બોનેટના સંસ્પંદન બંધારણની. જો પૂછે તો જ આપણે એક જ લખવાનું છે, કોઈ પણ એક, કાં તો ઓઝોન લખવો કાં તો આ લખવો.
હજી એક આપણે એક્ઝામ્પલ લઈ લઈએ, જે છે કાર્બન ડાયોક્સાઇડનું. બરાબર, કાર્બન ડાયોક્સાઇડ છે, કોબાલ્ટ નથી. કાર્બન ડાયોક્સાઇડનું સંસ્પંદન બંધારણ. આમાં પણ 3 સ્વરૂપો, વિહિત સ્વરૂપો તમને દેખાશે. કાર્બન ડાયોક્સાઇડને આપણે કંઈક આવી રીતે ડ્રો કરી શકીએ. કાર્બનની આજુબાજુ 2 ઓક્સિજન હોય છે. બરાબર, નોર્મલ સ્ટ્રક્ચરની અંદર એમાં બંને બાજુ દ્વિબંધ આવેલા હોય છે, બંને બાજુ. આ એનું લુઈસ બંધારણ કહેવાશે, સ્થાયી બંધારણ. બરાબર, જેમાં ઓક્સિજનની ઉપર બબ્બે લોન પેર દેખાશે. આ સ્થાયી બંધારણ જ છે. હવે આના ઉપરથી બીજું એક સંસ્પંદન બંધારણ શક્ય બને છે. એવું કે આનો જે પાઈ બોન્ડ છે તે અહીંયા શિફ્ટ કરી જાય છે, એટલે એક જગ્યાએ ટ્રિપલ બોન્ડ થઈ જાય છે અને એક જગ્યાએ સિંગલ બોન્ડ થઈ જાય છે. બરાબર, જોજો આને આપણે આવી રીતે એના સંસ્પંદન બંધારણ એટલો એનો બીજા બંધારણમાં દોરી શકીએ છીએ. બરાબર, અહીંયા બંને જગ્યાએ પહેલાં ડબલ બોન્ડ હતા, હવે એક બોન્ડ આ બાજુ શિફ્ટ થઈ જાય છે કંઈક આવી રીતે. એના કારણે શું પ્રોબ્લેમ પડે છે એ બરાબર રીતના જોજો. બરાબર, પહેલી વસ્તુ તો એ છે કે આ જે દ્વિબંધ જે નજીકમાં ટ્રાન્સફર પામ્યો છે એનો મતલબ એમ થયો કે આ ઇલેક્ટ્રોન યુગ્મ છે ને અહીંયા ટ્રાન્સફર થઈ ગયું છે. ઇલેક્ટ્રોન યુગ્મ જો આના ઉપર ટ્રાન્સફર થાય તો આ ઓક્સિજન માઇનસ થઈ જશે. ઓક્સિજન માઇનસ થયો એનો મતલબ એમ થયો કે આની ઉપર 2 લોન પેર હતા, હવે 3 લોન પેર આવી ગયા. સમજો છો? આવી રીતે. બીજી સિચ્યુએશન એ આવી કે અહીંયા જે લોન પેર હતું એ બોન્ડમાં ફેરવાઈ ગયું, લોન પેરમાંથી બંધ બની ગયું. જો લોન પેરમાંથી બંધ બની જાય તો એક રીતના એનું એક લોન પેર આખું ઓછું થઈ ગયું. હવે એની પાસે એક જ લોન પેર વધ્યું, અને એક જ લોન પેર વધ્યું એનો મતલબ એનો વીજભાર પ્લસ થઈ ગયો. આવું થશે, એક બાજુ માઇનસ વીજભાર, એક બાજુ પ્લસ વીજભાર. આ બંને સ્ટ્રક્ચરને એકબીજાના સંસ્પંદન બંધારણો કહે છે. એમની વચ્ચે તમારે આ તીરવાળી નિશાની, બંને તીરવાળી નિશાની મૂકવી પડે. હવે આવું તમે ઉલટું પણ કરી શકો છો. બરાબર, જેવી રીતે ટ્રિપલ બોન્ડ અહીંયા બન્યા, સિમિલર એવું પણ બની શકે કે ટ્રિપલ બોન્ડ પેલી બાજુ પણ બની શકે છે. વિચારો, દાખલા તરીકે આવું પણ પોસિબલ બને કે અહીંથી બંધ અહીંયા લોન પેર સ્વરૂપે જશે અને આ લોન પેર અહીંયા બંધ સ્વરૂપે જશે. તો કેવું સ્ટ્રક્ચર થાય એ આપણે દોરીએ તો કાર્બન ઓક્સિજન ઓક્સિજન. વિચારો, અહીંયા ડબલ બોન્ડમાંથી એક લોન પેર આવી ગઈ એટલે હવે ત્યાં સિંગલ બોન્ડ જ રહ્યો છે, અને અહીંયા લોન પેરમાંથી એક બંધ આવી ગયો એટલે અહીંયા ટ્રિપલ બોન્ડ થઈ ગયો. એક રીતના આના કરતાં ઊંધી રચના જ થઈ ગઈ ને. સમજો છો? તો અહીંયા માઇનસ વીજભારિત થઈ જશે, અહીંયા પ્લસ વીજભારિત થઈ જશે. માઇનસ વીજભાર હોય ત્યાં તમારે 3 લોન પેર દર્શાવવી પડે, અને જ્યાં પ્લસ વીજભાર હોય ત્યાં તમારે એક જ લોન પેર દર્શાવવી પડે. આ ત્રીજું સ્ટ્રક્ચર છે, એને પણ એક આનું સંસ્પંદન બંધારણ કહી શકીએ છીએ. આ 3 એકબીજાના સંસ્પંદન બંધારણ છે. આ 3 વિહિત સ્વરૂપો છે. જો હું આનું સંસ્પંદન સંકર દોરવા જાઉં તો જરા જોજો કેવી રીતે દોરી શકાશે. કાર્બન, ઓક્સિજન અને ઓક્સિજન. હવે આની અંદર બરાબર સમજો, એક બંધ આમાં ટ્રાન્સફર થાય છે કન્ટિન્યુઅસલી રીતે. મતલબ એક સાઈડ તમે ડબલ બોન્ડ અને એક સાઈડ સિંગલ બોન્ડ રાખી શકો છો, અને એક બંધ કન્ટિન્યુઅસલી એમાં ટ્રાન્સફર થયા કરશે. તો એને તમે ડોટ લાઇન વડે દર્શાવી શકો છો કંઈક આવી રીતે. આ એનું સંસ્પંદન સંકર બંધારણ થશે, જે સાચું સ્વરૂપ ગણાશે. જેવી રીતે ઓઝોનમાં ઓક્સિજન ઓક્સિજન વચ્ચે બંધ લંબાઈ થોડીક યાદ રાખી હતી, આમાં પણ યાદ રાખજો, કારણ કે ટેક્સ્ટ બુકમાં આપેલી છે. કાર્બન અને ઓક્સિજન ડબલ બોન્ડ હોય ને, ડબલ બોન્ડ, એમની વચ્ચેની બંધ લંબાઈ કંઈક 121 pm જેટલી હોય છે. તો અહીંયા એનો મતલબ એમ થયો કે બંને સાઈડ 121 pm હોવી જોઈએ. એક જગ્યાએ ટ્રિપલ બોન્ડ પણ છે, તો સિંગલ બોન્ડ હોય બરાબર અને ટ્રિપલ બોન્ડ હોય તો અહીંયા ટ્રિપલ બોન્ડની બંધ લંબાઈ 110 pm જેટલી હોવી જોઈએ. પણ જ્યારે કાર્બન ડાયોક્સાઇડનો પ્રેક્ટિકલ કરવામાં આવ્યો ને, ત્યારે એવું ખબર પડી કે બંને સાઈડની બંધ લંબાઈ એક સમાન જોવા મળી, અને આ બંધ લંબાઈ કંઈક 115 pm જેટલી જોવા મળે છે. 115 pm 115 pm જેટલી, આવી રીતે. તો આ જરા ધ્યાન રાખવું. બરાબર, ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડની વચ્ચેનું તમને કાર્બન ડાયોક્સાઇડનું બંધ લંબાઈ જોવા મળશે કંઈક 1/2 જેટલી, સોરી 2.5 જેટલી. આ સંસ્પંદન સંકરને જો કે આવી રીતે લખો તો પણ બરાબર જ કહેવાય. બરાબર, ડબલ બોન્ડ બંને સાઈડ પોસિબલ છે અને એક બંધ કન્ટિન્યુ ટ્રાન્સફર થતો હોય, બની શકે.
તો આપણે યાદ રાખજો 3 એક્ઝામ્પલ લીધેલા છે આ સવાલની અંદર. કાર્બન ડાયોક્સાઇડનું એક્ઝામ્પલ લીધું છે, કાર્બોનેટનું એક્ઝામ્પલ લીધું અને ઓઝોનનું. સવાલ પૂછાય તો તમારે કોઈ પણ એક જ એક્ઝામ્પલ દોરવાનું રહેશે. જો કે ડિસ્કશન તો ઓઝોનની જ થશે. હવે આગળ વધીએ. સવાલની અંદર હજી તમારે 2 મુદ્દાઓ લખવાના બાકી છે. હવે એના પછીના મુદ્દામાં આપણે લખી શકીએ છીએ થોડીક અગત્યની વાતો. સામાન્ય રીતે કહી શકાય કે જોજો, આ એક અગત્યની વાત એ છે કે સંસ્પંદન સંકર હોય છે ને એ કોઈ પણ અણુની સ્થાયીતા વધારશે. એને આપણે પહેલા લખી નાખીએ એટલે તમને સમજાઈ જશે. અગત્યની વાત કે સંસ્પંદન અણુને સ્થાયી બનાવે છે. અણુને સ્થાયી બનાવે છે. હવે એ કઈ રીતે હશે જોઈએ. કારણ કે સંસ્પંદન સંકરની જે ઉર્જા છે, સંસ્પંદન સંકરની ઉર્જા એ વિહિત ઉર્જા કરતા ઓછી હોય છે. એ વિહિત બંધારણ ની ઉર્જા કરતા હંમેશા યાદ રાખજો ઓછી હોય છે. આ એનું મેઇન કારણ. સંસ્પંદન સંકરની ઉર્જા હંમેશા ઓછી હોય. અને ભાઈ જેની ઉર્જા ઓછી હોય, તમને ખબર જ છે, જેની ઉર્જા ઓછી હોય એ હંમેશા કેવો હોય? સ્થાયી હોય. આપણે પહેલા લેક્ચરથી આ ટોપિકની વાત કરતા આવ્યા છીએ. ઓકે, તો આ વસ્તુને બરાબર યાદ રાખજો. બીજી અગત્યની વાત આપણે એવું લખી શકીએ કે સંસ્પંદન એકંદરે બંધ ખાસિયતની સરાસરી કરે છે, એવરેજ કરે છે, એવું પણ તમે લખી શકો છો. બરાબર. આપણે હમણાં વાત થઈ એમ કે કોઈ પણ બંધ રચના હોય, દાખલા તરીકે ઓઝોનની બંધ રચનાની વાત કરીએ તો ઓઝોન વચ્ચે એક જગ્યાએ ડબલ બોન્ડ છે, એક જગ્યાએ સિંગલ બોન્ડ છે. જ્યારે સંસ્પંદન થાય ત્યારે ખબર પડે છે કે 1 અને 2 ની વચ્ચે દોઢ બંધ એની અંદર આવેલો છે. તો એક બંધ ખાસિયતની એવરેજ અથવા તો સરાસરી કરે એવું આપણે કહી શકીએ છીએ. એના પછી આ 2 મુદ્દા અગત્યના થઈ ગયા. એના પછી નવા મુદ્દાની અંદર આપણે સંસ્પંદનની કેટલીક ગેરમાન્યતાઓ લખી દઈએ. સંસ્પંદનની ગેરમાન્યતાઓ. સંસ્પંદન વિશે ખોટું અફવા કેવી ફેલાયેલી છે એ આપણે જોઈ લેવાની. આટલું ભણ્યા બાદ તમને પણ અમુક અફવાઓ ખબર હશે અથવા તો ગેરમાન્યતાઓ હશે, એ હમણાં ક્લિયર થઈ જશે. નંબર 1, બરાબર ધ્યાનથી સાંભળજો. વિહિત સ્વરૂપો વાસ્તવમાં હોતા જ નથી. વાસ્તવમાં હોતા નથી. આ પહેલી ગેરમાન્યતા. જો કે આને મેં અગાઉ કહી જ દીધેલું છે. ઓઝોનના સ્ટ્રક્ચરમાં આ 2 વિહિત સ્વરૂપો છે અને આ એક એમ કહી શકાય એનું સંસ્પંદન સંકર છે. જો તમે વાસ્તવમાં રિયાલિટીમાં હવામાં જોવા જશો ને, બરાબર, અને એનો પ્રેક્ટિકલ કરશો તો તમને ઓઝોન આવો નહીં દેખાય. આવો પણ નહીં દેખાય. કોના જેવો દેખાશે? સંસ્પંદન સંકર જેવો દેખાશે. મેં તમને અગાઉ બી કીધેલું હતું. તો આ વસ્તુ યાદ રાખવી. બરાબર. વિહિત બંધારણો માત્ર લુઈસનું સ્ટ્રક્ચર સૂચવે છે, પણ એકચ્યુઅલ રિયાલિટી તો સંસ્પંદન સંકરની જ છે. ઓકે. બીજી ગેરમાન્યતા આપણે લખીએ કે અણુઓ અમુક સમયે એક વિહિત સ્વરૂપમાં અને બીજા સમયે બીજા વિહિત સ્વરૂપમાં હોય છે. વિહિત સ્વરૂપમાં હોય એવું નથી. બરાબર, જોજો ભાઈ, એવું નથી. એ તમારી ગેરમાન્યતા છે. મેં જે હમણાં તમને સમજાવવાની કોશિશ કરી હતી. દાખલા તરીકે ઓઝોનનું સ્ટ્રક્ચર છે, બરાબર, જોજો. ઓઝોનના સ્ટ્રક્ચરમાં આપણે એમ કહેતા હતા કે ઓઝોનની અંદર આ જે બીજો ડબલ બોન્ડ છે એ આપણે સમજાવવા ખાતર એમ કહી દીધું કે ભાઈ ડબલ બોન્ડ ક્યારેક અહીંયા હોય, ડબલ બોન્ડ ક્યારેક સામેની સાઈડ હોય, આવી રીતે ડબલ બોન્ડ કન્ટિન્યુ ફર્યા જ કરે. બરાબર. પણ આ ખાલી સમજવા પૂરતું જ છે. રિયાલિટીમાં એવું કંઈ હોતું નથી. અમુક સમયે ડબલ બોન્ડ આ સાઈડ હોય, આ વિહિત સ્વરૂપમાં, અમુક સમયે ડબલ બોન્ડ બીજા વિહિત સ્વરૂપમાં હોય,
એવું હોતું નથી. બરાબર, આ ખાલી સમજવા પૂરતું જ હતું. વાસ્તવમાં તો વિહિત સંસ્પંદન સંકર જ સાચું બંધારણ થશે. ત્રીજી ગેરમાન્યતા આપણે લખીએ કે ચલ રૂપકતા એટલે કે ટોટોમેરિઝમ. આ તમારે હજી ભણવાનું બાકી છે એટલે તમને મગજમાં ઘૂસવાનું જ નથી ભાઈ, પણ બરાબર રીતે જરાક શબ્દ યાદ રાખજો કે ચલ રૂપકતા કે ટોટોમેરિઝમ માં બે ચલ રૂપકો હોય છે. બે ચલ રૂપકો, બરાબર, એ બે ચલ રૂપકો હોય છે કીટો અને ઇનોલ. કીટો અને ઇનોલ, એમની વચ્ચે જેવું સંતુલન હોય ને, જેવું સંતુલન હોય છે એવું સંતુલન આમાં નથી. એવું સંતુલન આમાં હોતું નથી. એકદમ શોર્ટ ભાષામાં કહું તો ચલ રૂપકતાને સંસ્પંદન સાથે કંઈ લેવા દેવા નથી. બરાબર, બસ આટલું કહેવા માંગે. હવે આ ચલ રૂપકતા એટલે શું એ તમારે જીઓસી ચેપ્ટરની અંદર બહુ ડિટેલમાં ભણવું પડશે. બરાબર, એટલે ખાલી આ શબ્દ યાદ રાખજો કે ચલ રૂપકતામાં જેવું હોય એવું સંસ્પંદનમાં હોતું નથી. આ ત્રણ એ આપણી ગેરમાન્યતા થશે. તો એકચ્યુઅલી ફેક્ટ શું છે, ફેક્ટ એટલે કે સત્ય શું છે, એનું એક વિધાન આપણે લખી નાખીએ કે સાચું શું છે. સાચું એ જ છે કે અણુને માત્ર એક જ રચના હોય છે. અણુને માત્ર એક જ રચના હોય છે જે વિહિત રચનામાંથી બનાવેલ સંસ્પંદન સંકર છે. સંસ્પંદન સંકર એ જ એકમાત્ર સાચી રચના છે. બરાબર, અને આ જે સંસ્પંદન સંકર છે એને તમે લુઈસ સ્ટ્રક્ચરથી દર્શાવી નહીં શકો. જેને લુઈસ રચના વડે દર્શાવી શકાય નહીં. દર્શાવી શકાય નહીં. તો આ ટૂંક નોંધ આપણે આટલી જ છે. બરાબર, લખવાનું તમારે આટલું જ આવશે. ત્રણમાંથી કોઈ એક એક્ઝામ્પલ ઉપર ફોકસ કરવાનું, અથવા તો જો પહેલેથી તમને કહી દઈએ કે ભાઈ કાર્બોનેટને યુઝ કરીને જ સમજાવું તો તમારે એ દોરવું પડશે. તો અગત્યની ટૂંક નોંધ છે, બરાબર પાકી કરી નાખવી. સંસ્પંદન બંધારણો અહીંયા પૂરું થયું. ચલો, તો થેન્ક યુ. આ